નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલના ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. ધોરણ 6 વિષય અંગ્રેજી. તો કે તમને બધાને ખબર જ છે કે આપણી મંથલી પરીક્ષા આવી રહી છે. તો આજે છે એ આપણે આ વિડીયોમાં અંગ્રેજી વિષયની પેપર સ્ટાઇલ છે એ સમજીશું, અને જે જવાબ વહી છે તમારે જે જવાબ લખવાના છે એ કઈ રીતે લખવા તે આપણે આ વિડીયોમાં સમજીશું. તો કે બધા વિદ્યાર્થીઓ છે એ પોતપોતાની પેપર સ્ટાઇલ છે એ સાથે રાખશે, અને કોર્સની તો તમને લોકોને ક્લાસમાં કહી જ દીધું છે એ રીતે યુનિટ પહેલું અને બીજામાંથી પૂછાશે. લેસન 1 અને ગ્રામર ટોપિક 1 થી 3માંથી છે એ તમને તમારું મંથલીનું પેપર પૂછાશે, અને તમે લોકો તૈયારી પણ કરતા હશો, જેના માર્ક્સ હશે 25. તો એમાં પ્રશ્ન પહેલો છે કે નીચે આપેલા શબ્દોના સ્પેલિંગ અને અર્થ લખો. તો છે એ તમને શબ્દ જે આપેલો હશે એનો તમારે સ્પેલિંગ અને અર્થ લખવાનો થશે. તો એ છે એ તમારે પેપર તમને આપેલું હશે, અને જવાબ છે એ તમારે જવાબ વહીમાં લખવાના થશે. તો એ જવાબ કઈ રીતે લખવા હવે તમને તમારે લોકોએ એ શીખવાનું છે. તો જુઓ બાળકો, આ છે એ તમને આન્સર શીટ આવી આપવામાં આવશે, એટલે કે જવાબ વહી આપવામાં આવશે. એમાં શું છે તો કે અહીંયા તમારું નામ લખવાનું છે, પૂરું નામ, પહેલાં તમારી અટક, પછી તમારું નામ અને પપ્પાનું નામ, પછી છે ધોરણ. તો કે તમે જે ધોરણમાં એટલે કે 6થા ધોરણમાં અભ્યાસ કરો છો તો અહીંયા 6 લખવાનું. પછી તારીખ, તો કે આપણું પેપર છે એ 7/1/21ના દિવસે છે, તો અંગ્રેજીમાં આ પેપરની તારીખમાં છે એ અંગ્રેજીનું પેપર જે દિવસે છે એ તારીખ લખવાની. ત્યાર પછી ચેપ્ટર લખવાની કોઈ જરૂર નથી. સામે તમારો રોલ નંબર લખવાનો, જે તમારો રોલ નંબર છે તે. વિષય છે તો કે અંગ્રેજી, ઇંગ્લિશ અહીંયા લખવાનું. પછી કુલ ગુણ, તો કે 25 માર્ક્સનું છે, બરાબર. આટલું લખાઈ જાય ત્યાર પછી જ્યારે તમને પેપર આપવામાં આવે એમાં પ્રશ્ન પહેલો, જે આપણે અત્યારે જ પેપર સ્ટાઇલમાં જોયું ને, કે એ પ્રશ્નનું શું તમારે લખવાનું છે તો કે સ્પેલિંગ અને અર્થ લખવાના છે. ઉચ્ચારણ તો તમને આપેલું હશે. તો પ્રશ્ન 1 કરી પછી છે એ તમને એલિફન્ટ એવું તમને આપ્યું હોય તો એનો સ્પેલિંગ લખી સામે એનો અર્થ લખવાનો, બરાબર. ઉચ્ચારણ તો તમને જે પ્રશ્નપત્ર છે એમાં આપેલું જ હશે. પછી છે હ્યુજ એવું પૂછ્યું હોય તો પહેલાં સ્પેલિંગ લખી પછી એનો તમારે અર્થ છે એ લખવાનો છે. તો પહેલો પ્રશ્ન આ રીતે તમારે જવાબ વહીમાં લખવાનો. ત્યાર પછી આગળ જોઈએ તો કે પ્રશ્ન 2a શું કીધું છે તો કે નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ લખો. તો કે જે યુનિટ અને લેસન તમને આપેલા છે એમાંથી વિકલ્પવાળા પ્રશ્ન પૂછવામાં આવશે. તો હવે એનો જવાબ છે એ તમારે જવાબ વહીમાં કઈ રીતે લખવાનો એ જોઈએ. તો કે પહેલો પ્રશ્ન છે એ તમારે પૂરો થાય ત્યાર પછી છે 1 અથવા 2 લાઈન છોડીને બીજો પ્રશ્નની અહીંયાથી જ શરૂઆત કરી દેવાની, કે પ્રશ્ન 2a એનો જવાબ તમે લખી રહ્યા છો. તો અહીંયા 1 કરવાનો, પછી વિકલ્પ જે તમને પૂછ્યો છે એના માટે તમને જે 4 ઓપ્શન આપેલા હશે એનો જવાબ છે એ આવતો હોય તો એ કરી અને સામે જે ઓપ્શન આપેલો છે, જેમ કે કોઈ ઓપ્શન તમને લાયન આપેલો હોય તો એ રીતે પણ તમારે લખવાનું રહેશે, બંને લખવાનું રહેશે. એવી રીતે બીજો, ત્રીજો, ચોથો અને 5મો, 5 છે એમાં વિકલ્પ પૂછાણા હોય તો એવી રીતે લખવાનું રહેશે. કે બીજું છે એનો જવાબ સી આવે છે તો સી પણ લખવાનો છે. અહીંયા તમારે ચોરસ ખાનું કરી અથવા કાઉન્સ કરી અને સામે છે એ શબ્દ પણ તમારે લખવાનો રહેશે. ત્યાર પછી પાછા છે એ પેપર સ્ટાઇલમાં જઈએ તો કે પ્રશ્ન બીજો બી, કે નીચે આપેલા વિધાનો ખરા હોય તો ટ્રુ અને ખોટા હોય તો ફોલ્સ લખો. આપણને અહીંયા લખવાનું કીધું છે એટલે આપણે ટ્રુ અથવા ફોલ્સ છે એ જવાબ વહી છે એમાં લખીશું. જેના માર્ક્સ 5 છે તો તમને 5 છે એ સાચા અથવા ખોટા વાક્યો આપેલા હશે, જેની છે એ તમારે ટ્રુ ફોલ્સ છે એ કહેવાનું છે અને લખવાનું છે. તો એ છે આપણે જવાબ વહીમાં કઈ રીતે લખવા એ જોઈએ. તો કે પ્રશ્ન બીજો બી છે એ તમે લખી અહીંયા ઉપર, પછી છે એ પહેલું કરવાનું, પછી વાક્ય છે એ પ્રશ્નપત્રમાંથી વાંચીને જો સાચું હોય તો ટ્રુ લખવાનું, ખોટું હોય તો ફોલ્સ લખવાનું. એવી રીતે છે એ 5 વાક્યના જવાબ તમારે આ રીતે લખવાના. 1 કરી વાક્ય છે એનો જવાબ છે એ તમારે અહીંયા બીજા
પ્રશ્ન બીમાં લખવાનો રહેશે કે વાક્ય ટ્રુ છે કે ફોલ્સ. તો પાંચેય છે એ આવી રીતે તમારે લખી નાખવાના. ત્યાર પછી જોઈએ પેપર સ્ટાઇલમાં પ્રશ્ન 3. પ્રશ્ન 3 તો કે નીચે આપેલો ફકરો વાંચી અને પ્રશ્નના ઉત્તર લખો. એના માર્ક્સ છે 3. એટલે કે તમને જે પ્રશ્નપત્ર આપેલું હશે એમાં પેરેગ્રાફ આપેલો હશે અને એની નીચે પ્રશ્ન પણ તમને પૂછેલા હશે. તો એ પ્રશ્નના જવાબ તમારે છે એ જવાબ વહીમાં સીધા લખવાના છે. એટલે કે પ્રશ્ન લખવાની કંઈ જરૂરિયાત નથી. બરાબર. તો પ્રશ્ન 3 છે એ જવાબ વહીમાં કેવી રીતે લખવો તે જોઈએ. તો અહીંયા છે એ તમારે જવાબ વહી હોય અહીંયા પ્રશ્ન 3 ઉપર લખી અને પછી પ્રશ્ન પહેલો સામે એરો કરી અને એનો છે એ તમારે જવાબ લખવાનો છે. ડાયરેક્ટ જવાબ લખી નાખવાનો. પેરેગ્રાફ તમને આપેલો હોય, પ્રશ્ન પણ આપેલો હોય એ વાંચી અને સામે છે જેનો જવાબ આવતો એ તમારે એક લાઇનમાં લખવાનો. પછી એક લાઇન છોડી બીજા પ્રશ્નનો જવાબ લખવાનો. ત્યાર પછી ત્રીજા પ્રશ્નનો જવાબ છે એ તમારે લખવાનો છે. ત્યાર પછી આગળ જોઈએ તો કે પ્રશ્ન 4. તો એ પહેલાં આપણે પેપર સ્ટાઇલમાં જોઈ લઈએ કે પ્રશ્ન 4 શું છે. તો જુઓ પ્રશ્ન 4 કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો લેસન 1 માંથી. એટલે કે જે પેલું આપણે લેસન જોઈ ગયા તેમાંથી છે એ તમને પ્રશ્ન પૂછવામાં આવશે, જેના માટે તમને કોઈ પેરેગ્રાફ આપવામાં આવશે નહીં, જે મેં તમને એક વખત ક્લાસમાં કહી દીધેલું છે. બરાબર. તો એ પ્રશ્નોની તૈયારી કરવી. તો એ પ્રશ્નોમાં કઈ રીતે જવાબ લખવો તે આપણે જવાબ વહીમાં જોઈએ. અહીંયા છે એ પ્રશ્ન 4 લખી પહેલો પ્રશ્ન. તો પ્રશ્ન તો છે આપણને પ્રશ્નપત્રમાં આપેલો હોય તો આમાં છે એ તમારે સીધો જવાબ જ લખવાનો છે. એરો કરી અને પહેલા પ્રશ્નનો જવાબ, પછી બીજો પ્રશ્ન છે એનો જવાબ, ત્રીજો પ્રશ્ન છે એનો જવાબ તમારે લખવાનો રહેશે. ત્યાર પછી જોઈએ 5મો પ્રશ્ન. પ્રશ્ન 5 કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો. કેના વડે? તો કે પ્રિપોઝિશન વડે તમારે ખાલી જગ્યા પૂરવાની છે, જેના માર્ક્સ 2 હશે. એટલે ખાલી જગ્યા તમને 4 પૂછવામાં આવશે, અડધા માર્ક્સની 1 ખાલી જગ્યા. બરાબર. તો એમાં તમારે શું કરવાનું છે જવાબ વહીમાં તો એ જોઈએ. એ પહેલાં પ્રશ્ન 5B અને પ્રશ્ન 5C. તો એમાં છે એમાં શું છે તો કે ત્રણેયમાં છે ABC ત્રણેયમાં તમારે ખાલી જગ્યા જ પૂરવાની છે. તો પૂરવાની છે બધી અલગ અલગ રીતે. તો કે પ્રશ્ન 5 એમાં છે એ તમારે પ્રિપોઝિશન વડે છે એ પૂરવાની છે. પ્રશ્ન 5Bમાં ખાલી જગ્યા પૂરવાની છે એ એડજેક્ટિવ વડે પૂરવાની છે. જ્યારે પ્રશ્ન 5C છે એની ખાલી જગ્યા આપણે હોમોફોન્સ વડે પૂરવાની છે. જે બધા ટોપિક છે એ આપણે ક્લાસમાં જ ભણી ગયેલા છીએ ગ્રામરના. બરાબર. તો હવે છે એ જવાબ વહીમાં કઈ રીતે લખવું તેની સમજ મેળવીએ. તો જુઓ પ્રશ્ન 5A છે એમાં છે એ પ્રશ્ન 5A કરી અને તમારે જે ખાલી જગ્યા પૂરવાની છે પ્રિપોઝિશન વડે, તો પેલું કરી અને જે ખાલી જગ્યા છે અત્યાર સુધી આપણે બધામાં સીધો જવાબ લખતા, પણ ખાલી જગ્યામાં આપણે સીધો જવાબ લખી શકીએ નહીં. એટલા માટે ખાલી જગ્યા છે એમાં પહેલાં ખાલી જગ્યા લખી જ્યાં ખાલી જગ્યાનો જવાબ આવે છે અહીંયા લાઈન કરી પછી તમારે ખાલી જગ્યા પૂરવાની છે જે જવાબ આવતો હોય એ રીતે. જે તમે વિડીયામાં જોઈ શકો છો કે મેં પહેલાં ખાલી જગ્યા લખી પછી એનો જવાબ લખેલો છે. બરાબર. ત્યાર પછી એવી રીતે બીજી ખાલી જગ્યા લખવાની, ત્રીજી ખાલી જગ્યા લખવાની અને ચોથી ખાલી જગ્યા લખવાની. તો આપણો પ્રશ્ન 5A અહીંયા પૂરો થઈ જાય. ત્યાર પછી આપણે લખીશું પ્રશ્ન 5B. એમાં શું કરવાનું છે તો કે પ્રશ્ન 5Bમાં પણ આપણે ખાલી જગ્યા પૂરવાની છે. શેના વડે? તો કે એમાં છે આપણે એડજેક્ટિવ વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો પેલું છે કે ધીસ ઇઝ અ થીન બુક. તો થીનની જગ્યાએ જે ખાલી જગ્યા છે એ પણ તમારે કરવાની અને જવાબ પણ લખવાનો છે. તો પ્રશ્ન 5ABC ત્રણેય છે એમાં તમારે ખાલી જગ્યા લખી અને જવાબ લખવાનો છે. એટલે કે એમાં છે એ તમે સીધો જવાબ લખી શકશો નહીં. એવી રીતે ખાલી જગ્યા છે એ તમારે પહેલી, બીજી, ત્રીજી અને ચોથી ચારેય ખાલી જગ્યા લખવાની છે. બરાબર. ત્યાર પછી જોઈએ તો કે પ્રશ્ન 5C. તો પ્રશ્ન 5B પૂરો થાય એટલે 1 અથવા 2 લાઈન છોડી પછી તરત જ પ્રશ્ન 5C લખી એમાં છે એ આપણે હોમોફોન્સ વડે ખાલી જગ્યા પૂરવાની છે, જેના માટે ખાલી જગ્યાની પાછળ તમને વિકલ્પ પણ આપેલા હશે. તો એમાંથી છે એ તમારે પહેલાં ખાલી જગ્યા લખી વિકલ્પમાંથી સાચો વિકલ્પ કયો છે એ અહીંયા
પૂરવાનો અને નીચે લાઈન જે ખાલી જગ્યા છે એની નીચે વ્યવસ્થિત કરવાની રહેશે, કે જેથી કરી અને ખબર પડે કે તમે ખાલી જગ્યામાં શું જવાબ લખેલો છે, બરાબર. તો આ રીતે છે એ આપણી પેપર સ્ટાઇલ છે એ તમને લોકોને હવે સમજાઈ ગઈ હશે, અને જવાબ વહીમાં છે એ જવાબ કઈ રીતે લખવા એ પણ હવે તમને લોકોને સમજાઈ ગયું હશે. તો તમને લોકોને છે એ પેપર સ્ટાઇલ હવે સમજાઈ ગઈ હશે. તો આપણે ક્લાસમાં જે ટોપિક શીખતા હતા પ્રિપોઝિશન, બરાબર, તેમાં છે એ આપણે ઇન, ઇનટુ, ઓન વગેરે છે એ આપણે પ્રિપોઝિશન ભણી ગયા. જ્યારે આપણે નિયર એટલે પાસે તે ભણતા હતા, બરાબર. તો એ તો તમારે પહેલા સેમમાં નિયર એટલે પાસે એ ટોપિક તો તમારે આગળ આવી ગયેલો જ છે. પછી ઓવર એટલે ઉપર, કે કોઈ વસ્તુ સ્પર્શ ન કરતી હોય ત્યારે આપણે ખાલી જગ્યામાં ઓવર છે એ મૂકવાનું રહીએ, બરાબર. કે કોઈ વસ્તુ સ્પર્શ કરતી હોય તો આપણે ઓન મૂકીએ, જ્યારે કોઈ વસ્તુ સ્પર્શ ન કરે ત્યારે આપણે ઓવર મૂકીએ, બરાબર. તો એના ઉદાહરણ સહિત આપણે જોઈ લઈએ. તો ચાલો ચોથું પ્રિપોઝિશન જોઈએ, નિયર એટલે કે પાસે. તો કે ધ એલિફન્ટ ઇઝ નિયર ધ ગેટ, જેનું એક ઉદાહરણ છે કે હાથી ગેટની પાસે છે, તો પાસે આવે એટલે નિયર છે એ અહીંયા મૂકવાનું. પછી બીજું છે ધ વુમન્સ આર નિયર ધ ગેટ, કે જે સ્ત્રીઓ છે એ દરવાજા પાસે છે, તો પાસે એટલે અહીંયા નિયર છે એની જગ્યાએ ખાલી જગ્યા હોય તો અહીંયા નિયર આવે, બરાબર, પાસે હોય ત્યાં. પછી પાંચમું આપણે જોઈએ તો કે ઓવર. પાંચમું ઓવર, બરાબર. તો કે ઓવર એટલે ઉપર, કે જે વસ્તુ સ્પર્શ ન કરતી હોય ત્યારે આપણે ખાલી જગ્યામાં ઓવર પ્રિપોઝિશન મૂકવાનું આવે. પહેલાં આપણે આગળ તો શીખી ગયા કે ઇન છે એ ક્યારે મૂકવાનું, તો કે સ્થાન અથવા કોઈ સમય વિશે જ્યારે આપણે ખાલી જગ્યા પૂછાણી હોય ત્યારે આપણે ઇન મૂકીએ. ત્યાર પછી આપણે ઇન્ટુનો ઉપયોગ ક્યારે કરીએ, કોઈ ક્રિયા છે એ ચાલુ છે અને બહારથી અંદર આવે છે ત્યારે આપણે ઇન્ટુનો ઉપયોગ કરીએ. ત્યાર પછી ત્રીજું આપણે ઓન પણ શીખી ગયા, કે કોઈ ચોક્કસ સમય દર્શાવવો હોય, તારીખ અથવા તો કોઈ દિવસ દર્શાવવો હોય કે આ દિવસે આમ બનવાનું છે કે આમ થવાનું છે, એવી ખાલી જગ્યા પૂછાય ત્યારે આપણે ઓન મૂકીએ છીએ. અથવા તો કોઈ વસ્તુ છે એક વસ્તુને સ્પર્શ કરી અને બીજી વસ્તુ પડેલી હોય ત્યારે પણ આપણે ઓન મૂકીએ છીએ. જેમ કે ટેબલ ઉપર બુક હોય તો એને સ્પર્શ કરીને પડી છે તો ત્યાર માટે અહીંયા છે એ ઓન આવે. તો અત્યારે આપણે ચોથું જોયું કે નિયર એટલે પાસે. પાસે છે એ કોઈ વસ્તુ નજીક હોય તો ત્યારે આપણે નિયરનો ઉપયોગ કરીએ. ઉપર એટલે ઉપર કોઈ વસ્તુ દર્શાવી હોય અને સ્પર્શ પણ ન કરતી હોય ત્યારે આપણે ઓવરનો ઉપયોગ કરીએ. જેમાં પેલું છે કે ધ ફેન ઇઝ ઓવર માય હેડ, આપણી ઉપર છે પણ આપણને સ્પર્શ કરતો નથી, બરાબર, એટલે ઓવર આવે. ત્યાર પછી બીજું છે ધ ડોગ જમ્પડ ઓવર ધ ફેન્સ, એટલે કે કૂતરો વાડ ઉપરથી કૂદકો માર્યો, બરાબર, કે કૂતરો છે એ વાડ ઉપરથી કૂદકો મારે છે તો એ છે એને સ્પર્શ કરતો નથી, એટલા માટે અહીંયા ઓવર છે એ આવ્યું. તો આવી રીતે આપણે જે પ્રિપોઝિશન ટોપિકમાં છે એ છેલ્લા બે બાકી હતા, નિયર અને ઓવર, એ હવે તમને લોકોને સમજાઈ ગયા હશે. કે જે તમારે છે એ વિડીયો જોઈ અને જે તમારે બાકી હોય તે લખી લેવાના છે. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી અભ્યાસ કરીશું.